નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આજે આપણે ટેટ 1માં પૂછાય તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો લેવાના છે. બુક બર્ડ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં આપનું હાર્દિક સ્વાગત છે. શિક્ષણના સાંપ્રત પ્રવાહો, શિક્ષણની અંદર પૂછાઈ શકે તેવા ટેટ 1ની અંદર પૂછાઈ શકે તેવા મહત્વના પ્રશ્નો આજે લેવા છે. આપણી જોડે સમય ખૂબ ઓછો છે અને કામ ખૂબ વધારે છે, એટલે કે તૈયારી ખૂબ વધારે કરવાની છે, એટલે સમય નથી બગાડવો અને સીધે સીધા આપણે પ્રશ્નો ઉપર જતા રહીએ, જેથી સમય ઓછો બગડે અને કામ ઝડપથી થાય. પહેલો જ પ્રશ્ન છે, ગુજરાતમાં રાજ્ય સરકારે તાજેતરમાં ગુજરાત સરકારે વિદ્યાદીપ યોજનાની સહાયની રકમ વધારીને કેટલી કરી છે? 25,000 રૂપિયા, 50,000 રૂપિયા, 1,00,000 રૂપિયા કે 2,00,000 રૂપિયા? ઝડપથી જવાબ આપશો વિદ્યાર્થી મિત્રો. કેટલી રકમ વધારીને કરી છે? તો 2,00,000 રૂપિયા. કેટલી? 2,00,000 રૂપિયા રકમ વધારી છે. શરૂઆતમાં 25,000 રૂપિયા રકમ હતી પ્રાથમિક માટે, અને પછી એ વધારીને લગભગ 8-9ની અંદર 50,000 રૂપિયા કરી, અને આજે આ જ વર્ષે 2,00,000 રૂપિયા પ્રાથમિક અને માધ્યમિક બંને વિદ્યાર્થીઓ માટે, એટલે કે પ્રાથમિકમાં ભણતા વિદ્યાર્થીઓ અને માધ્યમિકમાં ભણતા વિદ્યાર્થીઓ માટે 2,00,000ની સહાય મળે છે. આના માટે કેટલાક પ્રૂફ આપવા પડે છે, જેમ કે FIR છે, મરણનો દાખલો છે, અને જિલ્લા પંચાયતમાંથી પણ, શિક્ષણ વિભાગમાંથી પણ દાખલો લેવાનો હોય છે. એ બધા ડોક્યુમેન્ટ તમે જ્યારે પ્રોવાઈડ કરો ત્યારે તમને 2,00,000 રૂપિયાની સહાય મળતી હોય છે. કોને સહાય મળે? તો વાલી, વારસદાર જે છે એમને સહાય મળતી હોય છે. બીજો પ્રશ્ન છે, STTI નું પૂરું નામ. STTI નું પૂરું નામ શું છે? સ્ટેટ ટીચર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, સેકન્ડરી ટીચર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, સેકન્ડરી ટીચર ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ કે સ્ટેટ ટીચર ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ? ચારમાંથી સાચો જવાબ કયો હોઈ શકે છે? ફટાફટ જવાબ આપશો વિદ્યાર્થી મિત્રો. આપણે આગળ વધીએ. તો એનો સાચો જવાબ છે સ્ટેટ ટીચર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. એનો સાચો જવાબ છે. આપણે આગળની સ્લાઇડ જોઈએ હવે. તો એના વિશે થોડી માહિતી છે સ્ટેટ ટીચર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ વિશે, એ જોઈ લઈએ. સ્ટેટ ટીચર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એ શિક્ષક તાલીમ માટેના મહત્વપૂર્ણ કેન્દ્રોનું એકમાંનું એક કેન્દ્ર છે. શિક્ષકોને તાલીમ આપવા માટેના સાહિત્ય તૈયાર કરતું અને એના માટેનું કામ કરતું એક મહત્વનું કેન્દ્ર. ગુજરાતમાં આવા તાલીમ મુખ્યત્વે ગુજરાત સરકારમાં, ગુજરાત એટલે કે GCRT જે આપણે કહીએ છીએ, જેને ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, GCRT, અને જિલ્લા સ્તરે, રાજ્ય સ્તરે GCRT, જ્યારે જિલ્લા સ્તરે કોણ કામ કરે છે? તો કે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ, ડાઇટ, જે જિલ્લા સ્તરે તાલીમ આપવાનું કામ કરતી હોય છે. તો આગળનો પ્રશ્ન હવે આપણે જોઈએ. વિકસિત ભારત બિલ્ડાથોન, વિકસિત ભારત બિલ્ડાથોન 2025 ને કયા ધોરણ માટે ભારતના સૌથી મોટા શાળા સ્તરના ઇનોવેશન ચેલેન્જ તરીકે શરૂ કરવામાં આવ્યું છે? આ પ્રશ્ન પૂછાઈ શકે છે. તાજેતરનો પ્રશ્ન છે. ધોરણ 6 થી 10, ધોરણ 6 થી 12, ધોરણ 6 થી 8 અને ધોરણ 3 થી 12. તો આ કરંટનો પ્રશ્ન છે. આવા પ્રશ્નો આપણને પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો જવાબ જોઈએ, ધોરણ 6 થી 12. ખાસ યાદ રાખશો, આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય. વિકસિત ભારત બિલ્ડાથોન 2025 ને કયા ધોરણ માટે ભારતના સૌથી મોટા શાળા સ્તરના ઇનોવેશન ચેલેન્જ તરીકે શરૂ કરવામાં આવ્યું છે? તો ધોરણ 6 થી 12 માટે. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. NEP 2020માં દર્શાવવામાં આવેલું SSSA શું છે? ટ્રિપલ SA શું છે? ટ્રિપલ SA નું પૂરું નામ અહીંયા લખવાનું છે આપણે. સ્કૂલ સ્ટાન્ડર્ડ સિગ્નિફિકેન્ટ ઓથોરિટી, સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી, સ્ટેટ સ્ટાન્ડર્ડ સ્કૂલ ઓથોરિટી, સ્કૂલ સક્સેસ સ્ટાન્ડર્ડ ઓથોરિટી. ચારમાંથી કયું હોઈ શકે છે?
હું થોડો સાઈડમાં જતો રહું તો આપને પૂરા નામ વાંચી શકાય. સ્કૂલ સ્ટાન્ડર્ડ સિગ્નિફિકેટ ઓથોરિટી, સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી, સ્ટેટ સ્ટાન્ડર્ડ સ્કૂલ ઓથોરિટી, સ્કૂલ સક્સેસ સ્ટાન્ડર્ડ ઓથોરિટી. ચારમાંથી કયો સાચો જવાબ હોઈ શકે છે? તો એનો સાચો જવાબ છે સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી. સ્ટેટ નો એસ, સ્કૂલ નો એસ, સ્ટાન્ડર્ડ નો એસ અને ઓથોરિટી નો એ. તો આ પરીક્ષામાં પ્રશ્ન આ પણ પૂછાઈ શકે છે. આના વિશે આપણે થોડું જોઈ લઈએ SSA વિશે. તો SSA એ ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 હેઠળ સ્થાપિત થયેલી એક મહત્વપૂર્ણ કાયદાકીય સંસ્થા છે. આનું કામ શું છે? તો કે આ સંસ્થા દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં શાળાઓના ગુણવત્તા માપદંડો, સ્વનિયમન અને માન્યતા એટલે કે એક્રેડિટેશન માટે જવાબદાર છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું? તો કે શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા વધારવાનો ઉદ્દેશ્ય શું છે? તો કે શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા વધારવી, સાથે સાથે પારદર્શિકતા લાવવી અને વિદ્યાર્થીઓના શીખવાના પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરવું. આ એનો મુખ્ય ઉદ્દેશ છે. આ નોટ કરજો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે. અને આ SSA જે છે, SSSA જે છે એ NEP 2020 ના પેરા નંબર 8.5C ની અંદર આપેલો છે. એના અનુસાર સંસ્થા શાળાઓને સરકારી, આમાં શાળાઓ એટલે કઈ શાળાઓ? તો કે સરકારી છે, ખાનગી શાળાઓ છે અને ફિલાન્થ્રોપિક. આ ફિલાન્થ્રોપિક એટલે કેવી શાળાઓ? તો કે જેનો ઉદ્દેશ્ય કમાવાનો ન હોય પરંતુ સેવાનો ભાવ જેમાં રહેલો હોય એવી સંસ્થાઓ જે શાળા ચલાવતી હોય એવી શાળાઓ જે છે, જેને આપણે કહીએ છીએ ફિલાન્થ્રોપિક શાળાઓ. બરાબર? તો સરકારી શાળા છે, ખાનગી શાળા છે કે ફિલાન્થ્રોપિક શાળાઓ છે, એમાં નિયમો બનાવવાના, માપદંડો નક્કી કરવાના, પણ કેવા? લાઇટ બટ ટાઈટ. સરળ પરંતુ કેવા? કડક. લાઇટ બટ ટાઈટ નિયમો કરવાનું કામ પણ SSA કરે છે. તો એના વિશે પરીક્ષામાં પ્રશ્ન આવી શકે છે. ધ્યાન રાખશો વિદ્યાર્થી મિત્રો અને નોટ કરતા રહેશો સાથે સાથે. એના પછીનો પ્રશ્ન છે, ભારતની કઈ શૈક્ષણિક સંસ્થાનું દુબઈમાં કેમ્પસ સપ્ટેમ્બર 2025માં શરૂ થવા માટે તૈયાર છે? જે ભારતના NEP 2020 હેઠળ 1 વર્ષનો MBA પ્રોગ્રામ ઓફર કરે છે. દુબઈની અંદર એક કેમ્પસ ઊભું કર્યું છે. કોણે ઊભું કર્યું? તો કે IIM દિલ્હી, IIM અમદાવાદ, IIT ખડગપુર અને IIT મદ્રાસ. આ ચારમાંથી કોણે દુબઈની અંદર એક કેમ્પસ ઊભું કર્યું છે જે MBA 1 વર્ષનો MBA પ્રોગ્રામ ઓફર કરશે? ચલો એનો જવાબ જોઈએ આપણે. તો IIM અમદાવાદ એનો સાચો જવાબ છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. એ પહેલા બુકબર્ડ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની એક સરસ મજાની દિવાળીની ઓફર ચાલી રહી છે અત્યારે. એના વિશે થોડું જોઈ લઈએ. તો GPSC, GSSB, PSI, CCE, કોન્સ્ટેબલની એક્ઝામના પણ પ્રોગ્રામ આવી રહ્યા છે. એમાં 3 મહિના માટે 799 રૂપિયા, જ્યારે 6 મહિના માટે 1199 રૂપિયા અને 12 મહિના માટે 1499 રૂપિયા ચૂકવવાના થશે. આ તમામ જે છે એ રેકોર્ડેડ કોર્સ માટેની ફી છે. 6 મહિનાની ફી, 3 મહિનાની ફી કે 12 મહિનાની ફી. આ રેકોર્ડેડ કોર્સ આપને બુકબર્ડમાંથી મળી રહેશે, જે 3 મહિનામાં 799 છે, 6 મહિનામાં 1199 છે અને 12 મહિના માટે 1499 છે, જે રેકોર્ડેડ બેન્ચ માટે ઉપલબ્ધ છે. આવી સરસ મજાની સ્કીમ આપી છે જેનો લાભ લેશો. એના પછીનો પ્રશ્ન છે, જોઈએ પ્રેરણા કાર્યક્રમ શરૂ કરવા માટે કયો સરકારી વિભાગ જવાબદાર છે? કયો કાર્યક્રમ છે? પ્રેરણા કાર્યક્રમ. આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાઈ શકે, તાજેતરનો છે. શિક્ષણ મંત્રાલય, નાણાં મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય. પ્રેરણા કાર્યક્રમ શરૂ કરવા માટે કયો સરકારી વિભાગ જવાબદાર છે? જવાબ આપશો વિદ્યાર્થી મિત્રો? આપણે ઝડપથી આગળ વધીએ. તો એના માટે શિક્ષણ મંત્રાલયે એક કાર્યક્રમ ચાલુ કર્યો છે જેને કહીએ છીએ પ્રેરણા કાર્યક્રમ.
આગળ વધીએ. હા, ચલો પ્રેરણા કાર્યક્રમ વિશે પણ આપણે થોડું જોઈ લઈએ. પ્રેરણા પ્રોગ્રામ. તો સૌથી પહેલા પ્રેરણાનું પૂરું નામ આ પરીક્ષામાં પૂછાઈ શકે. તો પ્રોગ્રામ ટુ એમ્પાવર એન્ડ રેનફોર્સ એજ્યુકેશનલ રિફોર્મ એન્ડ નોવેલ એડવાન્સમેન્ટ. ખાસ યાદ રાખજો, પ્રેરણાનું પૂરું નામ છે પ્રોગ્રામ ટુ એમ્પાવર એન્ડ રેનફોર્સ એજ્યુકેશનલ રિફોર્મ એન્ડ નોવેલ એડવાન્સમેન્ટ. આ એનું પૂરું નામ છે. આ પૂછાઈ શકે પરીક્ષામાં. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલો રાષ્ટ્રીય સ્તરનો અનુભવાત્મક શિક્ષણ કાર્યક્રમ, કાર્યાનુભવ લાઈવ. આ કાર્યક્રમ NEP 2020ના પ્રાયોગિક શિક્ષણ ના મુખ્ય ધ્યેયને આધારે બનાવવામાં આવ્યો છે. આમાં હવે કરવાનું શું હોય છે? આમાંથી શીખવા શું મળે? તો આ શું શીખવે છે પ્રેરણા આપણને? તો કે દેશભક્તિ, નૈતિક મૂલ્યો અને નવીનતા સાથે સાથે સમાજ સેવાની ભાવના જગાવવી, વાસ્તવિક જીવનના અનુભવો આપવા, લર્નિંગ બાય ડુઈંગ, વાસ્તવિક અનુભવો. બાળકને કંઈક તમે પ્રવૃત્તિ આપો, એક્ટિવિટી આપો, તો બાળક એ એક્ટિવિટી કરે તો એને લાઈવ એનો એક્સપિરિયન્સ થાય. તમે માની લો કે કોઈ પ્રોજેક્ટ આપો છો અથવા સાયન્સ માટે કહો છો, તો એને લાઈવ લર્નિંગ બાય એને અનુભવો દ્વારા શીખે. વડોદરાની અંદર આપણા ગુજરાતમાં આ ખાસ યાદ રાખજો, પ્રેરણાનું કેન્દ્ર ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો ગુજરાતના વિદ્યાર્થીઓનો લાભ વધારે મળે છે, કારણ કે ગુજરાતમાં વડોદરાની અંદર પ્રેરણાનું કેન્દ્ર આવેલું છે. હવે આ પ્રેરણા જે પ્રોગ્રામ છે એ વડોદરાની અંદર જ્યાં છે એ કોની સાથે મળીને કામ કરે છે? તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સાથે મળીને આ કાર્યક્રમ ચલાવવામાં આવે છે. ગુજરાત સરકાર અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બંને સાથે મળીને, ખાસ યાદ રાખજો, આ પ્રોગ્રામ ચલાવે છે, પ્રેરણા પ્રોગ્રામ. ગુજરાતની શાળાઓમાં પ્રતિ અઠવાડિયે 10 થી 15 વિદ્યાર્થીઓ પસંદ થાય છે અને આખું અઠવાડિયું પ્રોગ્રામ ચાલે. 7 દિવસનો અલગ અલગ પ્રકારનો પ્રોગ્રામ હોય અને એની અંદર 7 દિવસ અલગ અલગ એક્ટિવિટી થતી રહે. એવી સરસ મજાની પ્રવૃત્તિ પ્રેરણા પ્રોગ્રામની અંદર થાય છે, જે ગુજરાત સરકાર અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સાથે મળીને આ કાર્યક્રમ ચલાવે છે. એના પછીનો પ્રશ્ન છે, આર્થિક રીતે વંચિત વિદ્યાર્થીઓના મોટા સમૂહવાળા વિસ્તારોમાં આવેલી શાળાઓમાં, આર્થિક રીતે વંચિત વિદ્યાર્થીઓ ના મોટા સમૂહવાળા વિસ્તારોમાં આવેલી શાળાઓમાં NEP 2020 દ્વારા કેટલા PTR પ્યુપિલ ટીચર રેશિયો ની ભલામણ કરવામાં આવી છે? PTR ની ભલામણ થઈ છે. કેટલા વિદ્યાર્થીઓ કેટલા શિક્ષક હોવા જોઈએ? 20 વિદ્યાર્થીએ 1 શિક્ષક, 25 વિદ્યાર્થીઓએ 1 શિક્ષક, 30 વિદ્યાર્થીઓએ 1 શિક્ષક કે 35 વિદ્યાર્થીઓએ 1 શિક્ષક? ફટાફટ કોમેન્ટ કરશો, ફટાફટ જવાબ આપશો વિદ્યાર્થી મિત્રો, એટલે ફટાફટ આપણે આગળ વધી શકીએ. તો આનો જવાબ છે 25 વિદ્યાર્થીઓએ 1 શિક્ષક. પચીસ વિદ્યાર્થી, શિક્ષક કેટલા? તો કે 1 શિક્ષક. આ આર્થિક રીતે વંચિત વિદ્યાર્થીઓનો જે મોટો સમૂહ છે એની વાત છે. પણ રેગ્યુલરલી જે શાળાઓ ચાલે છે, RT 2009ના જે નિયમો છે એ અંતર્ગત કેટલો PTR નક્કી કરવામાં આવેલો છે? ધોરણ 1 થી 5 ની અંદર, ધોરણ 1 થી 5 ની અંદર તો કે 30:1, 30 વિદ્યાર્થી 1 શિક્ષક. જ્યારે ધોરણ 6 થી 8 તો કે 35:1 શિક્ષક. આ ખાસ યાદ રાખજો, ધોરણ 1 થી 5 ની અંદર 30:1 અને 6 થી 8 ની અંદર 35:1 નો રેશિયો નક્કી કરેલો છે, PTR પ્યુપિલ ટીચર રેશિયો. પણ જ્યારે આર્થિક રીતે વંચિત વિદ્યાર્થીઓની વાત આવે તો 25:1. આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાઈ શકે તેવો છે. સમસ્યાનું નિરાકરણ અને જાહેર હિત માટે પાયાના તબક્કાઓની
પાયાના તબક્કાઓથી એઆઈ ને નૈતિક રીતે એકીકૃત કરવા શિક્ષણ મંત્રાલય દ્વારા કયા ધોરણથી એઆઈ અભ્યાસક્રમ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે? અહીંયા સમજદાર વિદ્યાર્થીઓ તરત જ સમજી જશે. ધોરણ 9, ધોરણ 6, ધોરણ 8 અને ધોરણ 3 કયા ધોરણથી એઆઈ અભ્યાસક્રમ લાગુ કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે? હમણાં જ જાહેરાત થઈ છે. આ શાયદ સપ્ટેમ્બરમાં જ જાહેરાત થઈ છે આની. બરાબર, તો આનો જવાબ પણ તમને અંદર જ આપેલો છે. પ્રશ્નમાં જ પ્રિન્ટ મિસ્ટેકના કારણે ત્યાં જ રહી ગયો છે જવાબ. બરાબર, ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. આ તાજેતરનો કરંટનો પ્રશ્ન છે એટલે પૂછાઈ શકે પરીક્ષામાં. તો ધોરણ 3 ખાસ યાદ રાખશો. દેશભરમાં કેટલી નવી કેન્દ્રીય અને નવોદય વિદ્યાલયો ખોલવામાં આવી છે? કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલયો હમણાં તાજેતરમાં જ 2024ના એન્ડ અને 2025ના સ્ટાર્ટિંગમાં નવી કેટલીક કેન્દ્રીય વિદ્યાલયો અને નવોદય વિદ્યાલયો સ્ટાર્ટ કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે. તો આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે પ્રશ્ન, કરંટનો પ્રશ્ન છે. તો આનો જવાબ છે 85 કેન્દ્રીય વિદ્યાલય અને 28 નવોદય વિદ્યાલયો ડિસેમ્બર 2024ના એન્ડમાં એની જાહેરાત થઈ છે. એક વર્ષનું કરંટ અફેર પૂછાઈ શકે છે એટલે આવા કરંટના પ્રશ્નો પણ પરીક્ષામાં ધ્યાન રાખવા શિક્ષણને લગતા. રાજ્યમાં પીટીસી, જેને આપણે હાલ ડીએલએડ કહીએ છીએ, અને પ્રી પીટીસી ના પ્રવેશ અંગેની પ્રક્રિયા કઈ કચેરી દ્વારા હાથ ધરવામાં આવે છે? કઈ કચેરી એવી છે જે પ્રવેશની પ્રક્રિયા કરે? કોનો પ્રવેશ? તો કે પીટીસી એટલે કે ડીએલએડ અને પ્રી પીટીસી ના પ્રવેશની અંગેની પ્રક્રિયા. તો રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરી, ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ. કઈ કચેરી? ફટાફટ જવાબ આપશો વિદ્યાર્થી મિત્રો. પ્રવેશની પ્રક્રિયા કરે છે. પ્રવેશની પ્રક્રિયા એટલે કે જાહેરાત આવે અને તમે શિક્ષક બનવા માટે લાયક છો કે નહીં તે માટેની પ્રક્રિયા હાથ ધરે. તો જવાબ છે એનું પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી. તમે શિક્ષક બનવાના છો, પણ એ શિક્ષક બનવા માટે તમારે પહેલા ડીએલએડ કરવું પડે. તો આ ડીએલએડમાં તમને પ્રવેશ આપવાની પ્રક્રિયા કોણ કરે? તો પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી. ખાસ યાદ રાખશો. યુનેસ્કો જેમ રિપોર્ટ હમણાં જ આવ્યો. યુનેસ્કોનો જેમ રિપોર્ટ હમણાં જ આવ્યો. આ જેમ રિપોર્ટ મુજબ વિશ્વની કેટલા ટકા વસ્તી સમજી શકાય તેવી ભાષામાં શિક્ષણનો અભાવ ધરાવે છે? અહીંયા પીપીટીમાં છોકરાએ ભૂલ કરેલી છે, પણ અહીંયા હું જવાબ લખી દઉં છું. ધ્યાન રાખશો. આગળના પીપીટીના જ અહીંયા જવાબો એમણે મૂકી દીધા છે, પણ હું અહીંયા 4 ઓપ્શન મૂકી દઉં છું. આપણે જવાબ જોઈ લઈશું. 40%, બીની અંદર 60%, સીની અંદર 48% અને ડીની અંદર 59%. આમાંથી તમારે જવાબ આપવાના થશે. એ 40%, બી 60%, સી 48% કે ડી 59%. વિશ્વની કેટલા ટકા વસ્તી સમજી શકાય તેવી ભાષામાં શિક્ષણનો અભાવ ધરાવે છે? પોતાની માતૃભાષા પણ વ્યવસ્થિત રીતે સમજી શકતા નથી. એટલે કે એનું વ્યાકરણ, એના અર્થ એ વ્યવસ્થિત રીતે સમજી શકતા નથી. પોતાની
ભાષા. હમણે જ યુનેસ્કોએ જેમ રિપોર્ટ આપ્યો છે આનો, તો કયો જવાબ સાચો હોઈ શકે છે? તો 40%. ખાસ યાદ રાખજો, કેટલા ટકા? 40% જવાબ એનો સાચો છે. વિશ્વની 40% વસ્તી એવી છે કે સમજી શકાય તેવી ભાષામાં શિક્ષણનો અભાવ ધરાવે છે. ચલો એના પછીનો પ્રશ્ન છે, એના ઉપર ધ્યાન આપીએ આપણે. આને આપણે ખોટું પાડી દઈએ જેથી કન્ફ્યુઝન ન ઊભી થાય તમારે. રાહત શિબિરોમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે કયા ભારતીય રાજ્ય સ્કૂલ ઓન વ્હીલ પહેલ શરૂ કરી છે? રાહત શિબિરોમાં હમણે કંઈક ઇસ્યુ થયો છે અલગ અલગ રાજ્યોની અંદર, ઘણા બધા રાજ્યોમાં જ્યાં વિદ્યાર્થીઓને પૂરતું શિક્ષણ મળી શકતું નથી, તો એના માટે રાહત શિબિરોમાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણ આપવા માટે કયા ભારતીય રાજ્ય સ્કૂલ ઓન વ્હીલ પહેલ શરૂ કરી છે? આસામ, બિહાર, મણિપુર કે નાગાલેન્ડ? કયું રાજ્ય છે જેણે સ્કૂલ ઓન વ્હીલ પ્રોગ્રામ શરૂ કર્યો છે? ચલો એનો જવાબ જોઈએ. મણિપુર રાજ્ય. તો ખાસ યાદ રાખશો, આ તાજેતરનો પ્રશ્ન છે. રાહત શિબિરોમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે કયા ભારતીય રાજ્ય સ્કૂલ ઓન વ્હીલ પહેલ શરૂ કરી છે? તો મણિપુર. પરીક્ષામાં આવા કરંટના પ્રશ્નો પૂછાશે જ. હા, અહીંયા કયા રાજ્યએ અથવા કયા વિસ્તારમાં ક્યારે આવા સ્કૂલ ઓન વ્હીલ પ્રોગ્રામ, એટલે કે જે વંચિત જૂથો છે અથવા જે શિક્ષણથી અલગ થઈ ગયા છે તેવા વિદ્યાર્થીઓ માટે સરસ મજાનો એક અહીંયા પ્રોગ્રામ અલગ અલગ જગ્યાએ ચાલુ થયેલો છે, એના વિશે આપણે વાત કરવી છે. તો અહીંયા એક છે ડોર સ્ટેપ સ્કૂલ. કઈ જગ્યાએ ચાલુ થયેલો છે? મુંબઈ, પુણે. ભારતમાં સૌથી પહેલો પ્રોગ્રામ 1998માં શરૂ થયેલો. એ વખતે 9 બસ અને 36 સ્થળોએ આ પ્રોગ્રામ શરૂ થયેલો અને 9000+ વિદ્યાર્થીઓ નો ડ્રોપ આઉટ રેશિયો ઘટેલો, એટલે કે એટલા વિદ્યાર્થીઓ પ્રવાહ સાથે, શૈક્ષણિક પ્રવાહ સાથે જોડાયેલા. ડોર સ્ટેપ નામની સંસ્થા હતી, એણે મુંબઈ અને પુણે વિસ્તારની અંદર આ પ્રોગ્રામ શરૂ કરેલો. પ્લાન ઇન્ડિયા એક બીજો પ્રોગ્રામ છે જે સાઉથ મુંબઈની અંદર શરૂ થયેલો 2018માં, પેલા 2008ની અંદર. પછી છે કલામ એક્સપ્રેસ. કયા રાજ્યની અંદર? તો કે ચંદીગઢમાં. ક્યારે? તો કે 23 જૂન 2016 થી ઇન્ડિયન રેડક્રોસ દ્વારા શરૂ થયેલો પ્રોગ્રામ છે. રિહેબ ઇન્ડિયા નામનો એક પ્રોગ્રામ જે દિલ્હીની અંદર ઓખલા અને ધોબીઘાટ વિસ્તારની અંદર શરૂ થયેલો 2017થી. ઈ રિક્ષા પર LCD ટીવી અને ઓડિયો વિઝ્યુઅલ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવતું હતું. એજ્યુકેશન ઓન વ્હીલ્સ દિલ્હીની અંદર જ અને ગુરુગ્રામની અંદર એવો પ્રોગ્રામ શરૂ થયેલો, જેમાં 2019થી સુકાર્યા નામની એક NGO છે, એણે આ પ્રોગ્રામ શરૂ કરેલો. 4 સ્લમ બસ સાથે પ્રોગ્રામ શરૂ થયેલો છે. વિદ્યારથ અસમની અંદર આ પ્રોગ્રામ શરૂ થયેલો છે. 2022માં લોન્ચ થયો. 10 મહિના પછી મુખ્ય ધારામાં બાળકોને લાવવાની વાત થઈ. સ્કૂલ ઓન વ્હીલ્સ હાલ તાજેતરમાં જ મણિપુર રાજ્યની અંદર પ્રોગ્રામ શરૂ છે, જે 2024માં લોન્ચ થયો છે અને વિદ્યા ભારતી દ્વારા એ ચલાવવામાં આવે છે. તો આવા જે વિખૂટા પડી ગયેલા, શિક્ષણથી જુદા પડી ગયેલા બાળકોને મુખ્ય પ્રવાહમાં, મુખ્ય ધારામાં લાવવા માટે સરસ મજાના આવા અલગ અલગ પ્રોગ્રામો શરૂ થયેલા છે. ભારતનો સૌથી પહેલો પ્રોગ્રામ 1998માં શરૂ થયેલો અને 2024માં મણિપુરમાં લોન્ચ થયેલો. આપણા ગુજરાતમાં પણ આવો પ્રોગ્રામ પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લાના જે નાના કચ્છના વિસ્તારો જે છે, પેલા નાના રણના વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર આ પ્રોગ્રામ ચાલે છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. રક્ષા શક્તિ સ્કૂલમાં વિદ્યાર્થી દીઠ કેટલી રકમ મળવા પાત્ર છે વાર્ષિક? 65,000, 75,000, 60,000 કે 1 લાખ?
કેટલી રકમ મળવાપાત્ર છે? રક્ષા શક્તિ સ્કૂલમાં વિદ્યાર્થી દીઠ કેટલી રકમ મળવાપાત્ર છે? એ પણ વાર્ષિક. જવાબ આપશો ઝડપથી? ચલો આપણે જવાબ જોઈએ. એનો જવાબ છે એનો જવાબ છે બી. રક્ષા શક્તિ સ્કૂલમાં વિદ્યાર્થી દીઠ કેટલી રકમ મળવાપાત્ર છે? વાર્ષિક. એટલે કે 75,000 રૂપિયા. કેટલી રકમ મળવાપાત્ર છે? 75,000 રૂપિયા. ખાસ યાદ રાખશો. નેક્સ્ટ પ્રશ્ન છે, સંસ્કૃત ભાષા સાહિત્ય ભારતીય સંસ્કૃતિ અને તત્વચિંતનના સંવર્ધન અને હયાત સંસ્કૃત પાઠશાળાઓમાં સશક્તિકરણ કરવા માટે વર્ષ 2022 થી કઈ યોજનાની મંજૂરી આપવામાં આવી છે? મિશન ગુરુકુલ, સંસ્કૃત સાધના યોજના, સંસ્કૃત વિકાસ યોજના, સંસ્કૃત ગુરુકુલમ યોજના. સંસ્કૃત ભાષા સાહિત્ય અને ભારતીય સંસ્કૃતિ અને તત્વચિંતનના સંવર્ધન માટે કઈ યોજના મૂકવામાં આવી છે? તો એનો જવાબ છે સંસ્કૃત સાધના યોજના. ખાસ યાદ રાખશો. આ પણ એના પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, પીએમ યંગ એચીવર સ્કોલરશિપ એવોર્ડ સ્કીમ ફોર વાઇબ્રન્ટ ઇન્ડિયા. યશસ્વી, ટૂંકું નામ છે યશસ્વી, પૂરું નામ છે પીએમ યંગ એચીવર સ્કોલરશિપ એવોર્ડ સ્કીમ ફોર વાઇબ્રન્ટ ઇન્ડિયા. આ ખાસ યાદ રાખશો. હેઠળ શિષ્યવૃત્તિ પ્રવેશ પરીક્ષાનો મુખ્ય હેતુ શું? તો ધોરણ 9 અને થી 12 ના મેરિટિયર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ઓફર કરવી, ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલા કોલેજના વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવી, બેરોજગાર યુવાનોને વ્યવસાયિક તાલીમ આપવી, શાળાના વિદ્યાર્થીઓમાં રમતગમત અને એથ્લેટિક સિદ્ધિઓને પ્રોત્સાહન આપવું. આમાંથી સાચો જવાબ શું હોઈ શકે છે? જવાબો થોડા લેન્ધી છે, લાંબા છે, એટલે વાંચવા માટે થોડો સમય લઈએ. ધોરણ 9 થી 12 ના મેરિટિયસ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ઓફર કરવી, ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલા કોલેજના વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવી, બેરોજગાર યુવાનોને વ્યવસાયિક તાલીમ આપવા માટે, શાળાના વિદ્યાર્થીઓમાં રમતગમત અને એથ્લેટિક્સ સિદ્ધિઓને પ્રોત્સાહન આપવું. કયો જવાબ સાચો હોઈ શકે છે? ચલો આપણે જવાબ જોઈએ. તો જવાબ એ સાચો જવાબ છે. ધોરણ 9 થી 12 ના મેરિટિયસ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ઓફર કરવી એ યશસ્વી યોજના હેઠળ આવે છે. નેક્સ્ટ પ્રશ્ન લઈએ આપણે. નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ નાક ના નવા ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નાકના નવા ડિરેક્ટર નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ. આ એનઈપી 2020 ની અંદર ઊભી કરેલી એક સંસ્થા છે. એના નવા ડિરેક્ટર કોણ છે? તો એનો જવાબ જોઈએ. ગણેશન કન્નાબિરન પ્રોફેસર. અહીંયા પ્રોફેસર સૌથી પહેલા લઈશું. પ્રોફેસર ગણેશન કન્નાબિરન એના નવા ડિરેક્ટર બન્યા છે. ખાસ યાદ રાખશો. મોસ્ટ આઈએમપી. વિજ્ઞાનમાં લિંગ અસમાનતાને દૂર કરવા માટે કઈ સંસ્થાએ સી રિસર્ચ નેટવર્ક ઇન્ડિયા એટલે કે શેરની ની રજૂઆત કરી? શેરની ટૂંકમાં કહીએ તો શેરની, અને પૂરું નામ એનું છે સી રિસર્ચ નેટવર્ક ઇન ઇન્ડિયા. વિજ્ઞાનમાં લિંગ અસમાનતાને દૂર કરવા માટે એક પ્રોગ્રામ રજૂ કર્યો છે. તો કોણે એ પ્રોગ્રામ મૂક્યો છે? વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે, યુજીસી, યુનેસ્કો કે WHO?
કયો જવાબ સાચો હોઈ શકે છે? ફટાફટ કોમેન્ટ કરો, ફટાફટ જવાબ આપો. તો એનો જવાબ છે યુજીસી. સાચો જવાબ છે યુજીસી. અહીં એક નવો પ્રશ્ન ઉપસ્થિત થાય યુજીસી વિશેનો કે યુજીસી એક્ટ ક્યારે હોય અને યુજીસી સ્થાપના ક્યારે થઈ? યુજીસી એક્ટ તો યાદ રાખશો 1956 અને યુજીસી સ્થાપના તો 1953. યુજીસી એક્ટ 1956 માં આવ્યો, જ્યારે યુજીસીની સ્થાપના 1953 માં થઈ. આ ખાસ યાદ રાખશો, આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય શકે તેવી શક્યતાઓ છે. નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત વિકસાવાયેલી એપ્લિકેશન કયા નામથી ઓળખાય છે? નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ. જે શિક્ષણથી વંચિત રહી ગયેલા છે, શિક્ષણથી દૂર થઈ ગયેલા છે એવા વિદ્યાર્થીઓને, એવા વડીલોને, એવા લોકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવા, મુખ્ય ધારામાં લાવવા માટે એક સરસ મજાનો પ્રોગ્રામ ચાલે છે, નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ. અને એ અંતર્ગત એક એપ્લિકેશન બનાવી છે. તો એ એપ્લિકેશન કઈ છે? ઉલ્લાસ, ઉલ્લાસ, ઉલ્લાસ કે ઉલ્લાસ? સાચો જવાબ કયો હોઈ શકે છે? ULHAS, ULLAS, ULAAS, ULASH. આવા કન્ફ્યુઝ કરે એવા ઓપ્શનો મૂકીને પરીક્ષાની અંદર કે બધું એક જેવું જ લાગે એમ, અને વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ જાય. બી ટીક કરવાનું હોય ત્યાં એ ટીક કરે, એ ટીક કરવાનું ત્યાં બી ટીક કરી દે. ખાસ ધ્યાનમાં રાખજો, પરીક્ષામાં જેટલી ઝડપની જરૂર છે સાથે એટલી એક્યુરેસીની પણ જરૂર છે. એક્યુરેસી વગરનું કરેલું કામ નિષ્ફળ જ જશે. તો આ ખાસ ધ્યાનમાં રાખશો. તો એનો સાચો જવાબ છે ઉલ્લાસ. એનું પૂરું નામ છે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ લાઈફ લોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી. આ એનું પૂરું નામ છે, યાદ રાખશો. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને રહેણાંક શિક્ષણ દ્વારા સશક્ત કરવા માટે રજૂ કરવામાં આવેલી યોજનાનું નામ. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને રહેણાંક શિક્ષણ દ્વારા સશક્ત કરવા માટેની એક યોજના બહાર પાડી છે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા. તો એ યોજનાનું નામ શું છે? વિશિષ્ટ, સમૃદ્ધિ, શ્રેષ્ઠા કે ઉજ્જવલ? ફટાફટ જવાબ આપશો. તો એનો સાચો જવાબ છે શ્રેષ્ઠા. શ્રેષ્ઠાનું પૂરું નામ કોઈ જાણતા હોય તો કમેન્ટમાં લખશો. એનું પૂરું નામ છે સ્કીમ ફોર રેસિડેન્શિયલ એજ્યુકેશન ફોર સ્ટુડન્ટ ઇન હાઈ સ્કૂલ ઇન ટાર્ગેટેડ એરિયા. ટાર્ગેટેડ એરિયાની અંદર વિદ્યાર્થીઓ જે શિક્ષણથી દૂર થઈ ગયા છે એમને રેસિડેન્ટ સાથેનું શિક્ષણ મળી રહે એના માટે સરસ મજાની શ્રેષ્ઠા નામની સ્કીમ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા મૂકવામાં આવી છે. અને એનું પૂરું નામ છે સ્કીમ ફોર રેસિડેન્શિયલ એજ્યુકેશન ફોર સ્ટુડન્ટ ઇન હાઈ સ્કૂલ ઇન ટાર્ગેટેડ એરિયા. ખાસ યાદ રાખશો. NIRF રેન્કિંગ 2024 માં ઓપન યુનિવર્સિટીને કેટેગરીમાં કોને પ્રથમ સ્થાન મળ્યું છે? ઓપન યુનિવર્સિટી કેટેગરીમાં નેશનલ ઓપન યુનિવર્સિટી, ભારતીય મેરીટાઈમ યુનિવર્સિટી, નાલંદા યુનિવર્સિટી, દક્ષિણ એશિયન યુનિવર્સિટી? ફટાફટ જવાબ આપશો એટલે આપણે આગળ વધી શકીએ. સાચો જવાબ કયો હોઈ શકે છે? પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાઈ શકે છે, તો એ ધ્યાનમાં રાખીને આપણે એવા પ્રશ્નો લીધા છે જેથી ખૂબ ઉપયોગી બની શકે. એનો જવાબ છે નેશનલ ઓપન યુનિવર્સિટી. અહીંયા આપણને સરસ મજાની એક સ્કીમ આપી છે ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી રેકોર્ડેડ બેન્ચ માટે. આ પણ ટૂંક સમયમાં જાહેરાત આવશે જ.
8 સેકન્ડરી હાયર સેકન્ડરી, તો એના માટે અત્યારથી આપણે આનો લાભ લઈ લઈએ. 3 મહિના માટે કોઈ પણ રેકોર્ડેડ કોર્સ લો તો 1199 પેલા 1111 રૂપિયા. 6 મહિના માટે કોઈ પણ રેકોર્ડેડ કોર્સ લઈએ છે તો 2222 રૂપિયા, 2222 રૂપિયા છે. 12 મહિના માટે કોઈ પણ રેકોર્ડેડ કોર્સ લઈએ તો 3333 રૂપિયા, 3333 રૂપિયા ચૂકવવાના થશે. આ ઓફર 5 નવેમ્બર સુધી જ છે, 5 નવેમ્બર 2025 સુધી. પછી આ ઓફરનો લાભ લઈ શકશો નહીં. ચલો આગળ વધીએ. રાજ્યમાં નિપુણ ભારત મિશન અંતર્ગત અભ્યાસક્રમ તથા અધ્યયન સામગ્રી તૈયાર કરવાની જવાબદારી કઈ સંસ્થાને સોંપવામાં આવી છે? અભ્યાસક્રમ અને અધ્યયન માટેની સામગ્રી તૈયાર કરવાની છે અને એ સામગ્રી તૈયાર કરવાની જવાબદારી કઈ સંસ્થાને સોંપવામાં આવી છે? એનસીઈઆરટી, એસસીઈઆરટી, એસએસએ, સીબીએસઈ. ચારમાંથી કઈ સંસ્થા હોઈ શકે છે? એસસીઈઆરટી. કઈ સંસ્થાને? એસસીઈઆરટી. આપણે ગુજરાતમાં કહીએ જીસીઈઆરટી. જીસીઈઆરટી. એનું પૂરું નામ છે સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, જીસીઈઆરટી. એસસીઈઆરટી તો કે સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. ચલો આગળ વધીએ. તાજેતરમાં કયા રાજ્યે ભરતીના હેતુ માટે જાહેર પરીક્ષાઓમાં અન્યાયી માધ્યમોનો સામનો કરવા માટે એક બિલ પાસ કર્યું? તાજેતરમાં જ એક રાજ્યએ બિલ પાસ કર્યું છે કે વારંવાર ત્યાં પરીક્ષાઓમાં થતા ગોટાળાઓને દૂર કરવા, કેવા કેવા ગોટાળા થાય છે એને કેવી રીતે રોકી શકાય છે, આના માટે એક બિલ પાસ કર્યું છે. કયું રાજ્ય છે? બિહાર, મહારાષ્ટ્ર, આસામ અને ઉત્તર પ્રદેશ. આ બધા લગભગ રાજ્યોમાં આવા ગોટાળાઓનો પ્રશ્નો ઘણી જગ્યાએ ઉપસ્થિત થયા છે અલગ અલગ રાજ્યોની અંદર. તો આમાંથી કયું રાજ્ય છે જેણે હમણાં જ બિલ પાસ કર્યું છે? તો એનો સાચો જવાબ છે આસામ. આસામ રાજ્યએ ભરતીના હેતુઓ માટે જાહેર પરીક્ષાઓમાં થતા અન્યાયી માધ્યમોનો સામનો કરવા માટે એક બિલ પાસ કર્યું છે. એટલે ગોટાળાઓને રોકવા માટે આસામ રાજ્યએ એક બિલ પાસ કર્યું છે. ટૂંકમાં કહીએ તો સ્વચ્છ ઉર્જા નવીનતા સંશોધન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ડેવલપમેન્ટમાં સહયોગ કરવા માટે કઈ સંસ્થાએ ઇરડા સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે? 4 ઓપ્શન છે. આઈઆઈટી દિલ્હી, આઈઆઈટી ભુવનેશ્વર, આઈઆઈટી મદ્રાસ અને આઈઆઈટી ખડગપુર. આ ચારમાંથી કયો સાચો જવાબ હોઈ શકે છે? સ્વચ્છ ઉર્જા નવીનતા સંશોધન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ડેવલપમેન્ટમાં સહયોગ કરવા માટે કઈ સંસ્થાએ ઇરડા સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા તાજેતરમાં જ? તો એનો સાચો જવાબ છે આઈઆઈટી ભુવનેશ્વર. આઈઆઈટી ભુવનેશ્વર અને ઈડા બંને સાથે મળીને એમઓયુ કર્યા છે. ઈરડાનું પૂરું નામ છે ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ. આ ખાસ યાદ રાખજો, પૂરા નામ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. તમે એનસીઈઆરટી પુસ્તકો હવે કઈ એપ્લિકેશનમાંથી ડાઉનલોડ કરી શકો છો? એનસીઈઆરટીના પુસ્તકો કઈ એવી એપ્લિકેશન છે જેમાંથી ડાઉનલોડ થઈ શકે? વિદ્યાર્થી મિત્રો, એના માટે છે પુસ્તકાલય એપ્લિકેશન, દીક્ષા એપ્લિકેશન, ગુરુગ્રામ એપ્લિકેશન કે જ્ઞાન ગંગા એપ્લિકેશન. પુસ્તકાલય, દીક્ષા, ગુરુગ્રામ, જ્ઞાન ગંગા કઈ એપ્લિકેશન છે જેમાંથી એનસીઈઆરટીના પુસ્તકો ડાઉનલોડ થઈ શકે? ફટાફટ જવાબ આપશો.
એનો સાચો જવાબ છે દીક્ષા એપ્લિકેશન. કઈ એપ્લિકેશન છે? દીક્ષા એપ્લિકેશન. અહીંયા વનપાલ અને વનરક્ષક માટે પણ એક સ્પેશિયલ રેકોર્ડેડ બેન્ચ આપી છે. 3 મહિના માટે 799, 6 મહિના માટે 1199 અને 12 મહિના માટે 1499. આ પણ 5 નવેમ્બર 2025 સુધી જ ઓફર ચાલુ રહેશે. ત્યાર પછી આ ઓફર મળશે નહીં. જેનો લાભ લેશો પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ કસોટી હેઠળ. યશસ્વી હમણાં થોડી વાર પહેલા જ પ્રશ્ન પૂછ્યો છે. યશસ્વી કસોટી શિષ્યવૃત્તિ કસોટી હેઠળ કેટલી શિષ્યવૃત્તિ ઓફર કરવામાં આવે છે? યશસ્વી વિશે હમણાં જ આપણે પ્રશ્ન એક કર્યો અને એનું પૂરું નામ પણ આપણને તમને કહ્યું હતું. કમેન્ટમાં એનું પૂરું નામ જણાવશો. એનો સાચો જવાબ છે 15,000. જિલ્લામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન એટલે કે ડાઇટ. જિલ્લામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન એટલે કે ડાઇટની સ્થાપના કરવા અંગેનું સૂચન કઈ શિક્ષણ નીતિમાં સૌપ્રથમ કરવામાં આવ્યું? કઈ શિક્ષણ નીતિ હતી જેમાં ડાઇટની સ્થાપના વિશે વાત કરવામાં આવી હતી? કઈ શિક્ષણ નીતિની અંદર ડાઇટની સ્થાપના કરવાની વાત કરી છે? એનઈપી 1968, એનઈપી 1986, એનઈપી 1992, એનઈપી 2020. 1986ના અનુસંધાને 1992ની અંદર એક સમિતિ રચાઈ હતી જે એનો અભ્યાસ કરે અને કહે કે ખોટી વસ્તુ છે, કઈ શું ઉમેરવા જેવું છે, એના વિશે એક સરસ મજાનો ડ્રાફ્ટ બનાવ્યો 1992. તો કઈ સાચી હોઈ શકે છે જેણે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન એટલે કે ડાઇટની સ્થાપના કરવા માટે ભલામણ કરી હતી? તો એનો સાચો જવાબ છે એનઈપી 1986. એનઈપી 1986 આવી ત્યારે વડાપ્રધાન કોણ હતા? આ નોટ કરી અને શોધજો પ્રશ્નનો જવાબ. એનઈપી 1986 વખતે વડાપ્રધાન કોણ હતા? આ પ્રશ્નનો જવાબ શોધજો. મધ્યાહન ભોજન યોજના નું પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ એટલે કે પીએમ પોષણ યોજના તરીકેનું નવું નામાભિધાન, નવું નામ કયા વર્ષે કરવામાં આવ્યું? મધ્યાહન ભોજનનું નામ બદલી અને પીએમ પોષણ, પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ એવું નામ નવું રાખ્યું છે. એ ક્યારે રાખવામાં આવ્યું? વર્ષ 2022, 2023, 2024 કે 2021? કયા વર્ષમાં મધ્યાહન ભોજનનું નામ બદલીને પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના એવું નામ રાખવામાં આવ્યું છે? ફટાફટ જવાબ આપશો. ચલો એનો આપણે જવાબ જોઈએ. 2022. આગળ વધીએ. પીએમ શ્રી સ્કૂલ એટલે શું? પીએમ શ્રી સ્કૂલ એટલે શું? અહીંયા પીએમ શ્રી સ્કૂલનું પૂરું નામ પૂછ્યું છે. પીએમ સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા, પીએમ સ્કૂલ ઓફ રાઇઝિંગ ઇન્ડિયા, પીએમ સ્કૂલ ફોર રીડેવલપમેન્ટ ઇન્ડિયા, પીએમ સ્કૂલ ઓફ રીડેવલપમેન્ટ ઇન્ડિયા. આ ઓફ, ફોર, ઇન આ શબ્દો છે ને એ પૂરા નામમાં બહુ કન્ફ્યુઝન ઊભી કરશે. એટલે બધાનો અર્થ ખાસ સમજી લેશો. ક્યાં ફોર મૂકવું, ક્યાં ઓફ મૂકવું, ક્યાં ઇન મૂકવું. જો આ સમજી ગયા ને તો મોટાભાગના નામ તો તમને ઇઝી થઈ જશે. તો અહીંયા પીએમ શ્રીનું પૂરું નામ, એનો જવાબ છે પીએમ સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા. પીએમ સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા. આવી દરેક તાલુકાની અંદર, દરેક સેન્ટરની અંદર એક પીએમ શ્રી શાળા શરૂ કરવાની સરકારે યોજના શરૂ કરી છે. ઘણા બધા તાલુકા, ઘણા બધા સેન્ટરની અંદર આવી શાળાઓ શરૂ થઈ છે.
શાળાની ગુણવત્તાની ચકાસણી કોના દ્વારા કરવામાં આવે? શાળાની ગુણવત્તાની ચકાસણી કોણ કરે? GCERT, GSTB, GSEB કે GSQAC? ચારમાંથી કોણ શાળાની ગુણવત્તાની ચકાસણી કરે છે? શાળાની ગુણવત્તાની ચકાસણી કરવાનું, શાળામાં ભૌતિક સુવિધાઓ કેવી છે, શૈક્ષણિક કાર્ય કેવી રીતે થાય છે, કેટલું છે, કેવી રીતનું છે, આ બધી જ બાબતો વિશે જો કોઈ તપાસ કરતું હોય તો કોણ? GCERT છે, GSSTB છે, GSEB છે કે GSQAC છે? કોણ તપાસણી કરે છે? તો એનો સાચો જવાબ છે GSQAC. શિક્ષણ વિભાગની માહિતી મેળવવા માટે રાજ્ય સરકારની અધિકૃત ગણી શકાય તેવી વેબસાઇટ કઈ છે? રાજ્ય સરકારની વેબસાઇટ કઈ છે? ગુજરાત education.government.in, ગુજરાત education.com, ગુજરાત edu.gov.in, એજ્યુકેશન કઈ વેબસાઇટ છે? અધિકૃત વેબસાઇટ એટલે કે એના ઉપરથી આપણને શિક્ષણ વિભાગની તમામ પ્રકારની માહિતી મળી જાય. એ વેબસાઇટ કઈ છે? તો એનો સાચો જવાબ છે ગુજરાત એજ્યુકેશન government.in. ખાસ યાદ રાખશો, પરીક્ષામાં વેબસાઇટ પણ પૂછાઈ શકે છે. કોઈ પણ શાળાનો યુડાયસ કોડ કેટલા આંકડાનો હોય છે? જેનો જવાબ છે 11 આંકડા. કેટલા આંકડાનો હોય છે? 11 આંકડા. હવે આ 11 આંકડામાં શું શું હોય? આવું પરીક્ષામાં પૂછાઈ શકે. તો યાદ રાખશો, રાજ્ય માટે કેટલા આંકડા છે? 2 આંકડા. જિલ્લા માટે 2 અંક. તાલુકા માટે 2 અંક. 2, 4, 6 અને 5 અંક જે છે એ સેન્ટર અને શાળા માટેના. ખાસ તો શાળા માટેના 5 અંક. ટોટલ 11 આંકડા. તો આ રીતે કોઈ પણ શાળાનો યુડાયસ કોડ છે એ 11 આંકડાનો હોય અને 11 આંકડામાં રાજ્ય માટે 2 આંકડા, જિલ્લાના 2 આંકડા, પ્રથમ 2 આંકડા છે રાજ્યના છે, બીજા 2 અંક જે છે આંકડા છે એ જિલ્લાના છે, ત્રીજા 2 અંક જે છે તાલુકાના છે અને પછી શાળા. એના પછી પ્રશ્ન છે, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ધોરણ 11 અને 12 ના મળી કુલ કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે? નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હમણાં ગઈ સાલ જ લોન્ચ થઈ. પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ શકે. અલગ અલગ પ્રકારની યોજનાઓ જે ગવર્મેન્ટની છે આ ખાસ ધ્યાનમાં રાખશો. આ મહત્વની યોજના છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના. ગઈ સાલ જ લોન્ચ થઈ છે. 35,000 રૂપિયા, 25,000 રૂપિયા, 50,000 રૂપિયા કે 40,000 રૂપિયા? તો એનો સાચો જવાબ છે 25,000 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કેટલાક શિક્ષણના મહત્વના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે ચર્ચા કરી. આવા જ પ્રશ્નોનું બીજું લેક્ચર શોર્ટ ટાઈમમાં આપણે લોન્ચ કરીશું. મારી સાથે જોડાઈ રહેશો. ટૂંક સમયમાં જ આપણે આવા નવીન પ્રશ્નો લઈને આવશું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આવજો.